હવે આપણે અહીંયા RA અને RB ની જે વેલ્યુ છે એ તમને આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે RA બરાબર તમને 5 કિલોન્યુટન મળે છે. યુનિટ ખાસ લખવાનો છે તમારે, યુનિટ મિસ કરશો તો પણ અડધો માર્ક્સ જે છે કટ થઈ જશે. RA બરાબર તમને મળે છે 5 કિલોન્યુટન અને RB બરાબર તમને મળે છે 23 કિલોન્યુટન. ઓકે, તો હવે આપણે સૌથી પહેલા અહીંયા શિયર ફોર્સ ડાયાગ્રામ છે ડ્રો કરીશું. તો શિયર ફોર્સ ડાયાગ્રામને ડ્રો કરવા માટે તમે અહીંયા એક આડી લાઈન ડ્રો કરવાની છે. સૌથી પહેલા આ જે નીચેની જ લાઈન છે એને આપણે ઇરેઝ કરી દઈએ, એમાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આવશે. સૌથી પહેલા આપણે શિયર ફોર્સ વિશે વાત કરીએ તો અહીં આગળ RA જે છે એ 5 કિલોન્યુટનનો છે અને એ કઈ ડાયરેક્શનમાં જાય છે? અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે. કશું જ તમારે કરવાનું છે નહીં. RA બરાબર 5 કિલોન્યુટન અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે તો તમારે અહીંયા એ પોઈન્ટ છે, એ પોઈન્ટથી 5 કિલોન્યુટન જે છે એ અહીંયા એક પોઈન્ટ બનાવવાનો છે. ઓકે, અને અહીંયા એક વર્ટિકલ લાઇન ડ્રો કરવાની છે. અહીંયા તમારે લખવાનું છે 5 કિલોન્યુટન. હવે એક સિમ્પલ લો છે, સિમ્પલ નિયમ છે કે ડાયરેક્શન સેમ હોય તો પ્લસ કરવાનું, ડાયરેક્શન ઓપોઝિટ હોય તો માઇનસ કરવાનું, વચ્ચે કોઈ લોડ લાગતો ના હોય તો આડી લાઈન, UDL હોય તો ઇન્ક્લાઇન્ડ લાઈન ડ્રો કરવાની. આના સિવાય બીજું આમાં કશું છે નહીં. ઓકે, તો અહીં આગળ સૌથી પહેલા તમારે 5 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે તો એ આપણે અપવર્ડ ડાયરેક્શનમાં બતાવી દીધો. હવે જો અહીં આગળ વચ્ચે અહીંયા A અને C વચ્ચે બીજો કોઈ લોડ છે? વચ્ચે બીજો કોઈ લોડ તમે જોઈ શકો છો? તો ના, બીજો કોઈ પણ પ્રકારનો લોડ છે નહીં. તો જ્યારે બીમ ઉપર કોઈ પણ પ્રકારનો લોડ ના લાગતો હોય એવા કેસમાં તમારે હોરિઝોન્ટલ લાઈન વડે એને દર્શાવવાનો છે. તો અહીંયા આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશું. આવી ગયા સીધા C પોઈન્ટ ઉપર. હવે C પોઈન્ટે ફરીથી પાછી ઉપર નજર મારવાની, ઉપર જોવાનું. અહીં આગળ કેટલો લોડ છે? 10 કિલોન્યુટનનો છે. ડાયરેક્શન કઈ છે? તો ડાયરેક્શન અહીંયા તમે જોઈ શકો છો કે આ એરો પણ અપવર્ડ ડાયરેક્શનમાં હતો તો આપણે ઉપર બતાવ્યું હતું. આ જે છે 10 કિલોન્યુટન એ પણ અપવર્ડ ડાયરેક્શનમાં છે. ઓકે, તો તમારે અહીંયા આગળ C પોઈન્ટથી 10 કિલોન્યુટન 5 તો હતું જ ઓલરેડી અને એમાં બીજું 10 કિલોન્યુટન શું થયું? પ્લસ થયું. તો ટોટલ કેટલું થશે? 15 કિલોન્યુટન. બરોબર છે. તો અહીંથી અપવર્ડ ડાયરેક્શનમાં લાઈન ડ્રો કરવાની છે. ઓકે, અહીંયા આપણે આ જે હોરિઝોન્ટલ લાઈન છે એનાથી ઉપરના પોર્શનમાં જઈએ તો અહીંયા આપણે પ્લસ લખીશું, નીચેના પોર્શનમાં મૂવ થતા હશું તો માઇનસ સાઇન આવશે. બરોબર, સાઇન અહીંયા જો લોડ ઉપર જતો હોય તો આપણે પ્લસ સાઇન બતાવીશું અહીંયા આગળ, રેફરન્સ લાઇનથી ઉપર હોય તો, અને એનાથી નીચે હોય તો માઇનસ સાઇન આવશે. ઓકે, હવે જોવાનું અહીંયા 50 કિલોન્યુટને આપણે પહોંચી ગયા C પોઈન્ટે. હવે ફરીથી પાછું જોવાનું, રકમની અંદર ફરીથી જોવાનું. અહીંયા શું છે? UDL છે. કેટલાનું UDL છે? તો અહીંયા 6 કિલોન્યુટન પર મીટર હતું પણ આપણે શું કરેલું છે? પોઈન્ટ લોડમાં કન્વર્ટ કર્યું છે. આપણે શું કર્યું છે? પોઈન્ટ લોડ છે એની અંદર કન્વર્ટ કર્યું છે. તો અહીંયા આગળ પહેલા તમે અહીંયા એક એસેટ કેલ્ક્યુલેશન એવું લખી દઈએ સાઈડમાં આપણે. તો શિયર ફોર્સની જે કેલ્ક્યુલેશન કરતા હોય આપણે તો એની અંદર આપણે એ પોઈન્ટે તો શિયર ફોર્સ એટ એ પોઈન્ટે શિયર ફોર્સ કેટલો છે? તો +5 કિલોન્યુટન છે. હવે આપણે અહીંયા જોવાનું છે શિયર ફોર્સ એટ એ પછી કયો પોઈન્ટ છે? C પોઈન્ટ છે. તો શિયર ફોર્સ એટ C તો અહીંયા +5 કિલોન્યુટન તો છે જ, પણ એની જોડે બીજો 10 કિલોન્યુટન અપવર્ડ ડાયરેક્શનમાં છે એટલે આપણે શું કરીશું? પ્લસ કરીશું. તો પ્લસ અહીંયા 10 કિલોન્યુટન થશે. તો તમને ફાઇનલ જે છે 15 કિલોન્યુટન C પોઈન્ટે શિયર ફોર્સ મળશે. હવે શું કરવાનું છે? હવે આ UDL છે તો આપણે કશું કરવાનું નથી. UDL ને પોઈન્ટ લોડમાં આપણે કન્વર્ટ કરેલો જ છે. બરોબર છે, UDL છે એને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરેલો છે. તો હવે આપણે જોઈએ અહીંયા આગળ શિયર ફોર્સ એટ D પોઈન્ટે મારે શિયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો છે તો કઈ રીતે કરીશું? તો અહીંયા પહેલા C પોઈન્ટે કેટલું છે ટોટલ? તો +15, જે આગળથી ચાલતું આવતું હોય એ તો લખવાનું જ છે. અને બીજો અહીંયા જો 18 કિલોન્યુટનનો લોડ છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે. ઓકે, તો અહીંયા આપણે બંને લોડ જે છે એ અપવર્ડ ડાયરેક્શનમાં જતા હતા. અહીંયા 18 કિલોન્યુટનનો લોડ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવે છે અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવે છે એટલા માટે આપણે અહીંયા શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. લોડ જો અપવર્ડ ડાયરેક્શનમાં જતો હોય તો પ્લસ સાઇન, લોડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવતો હોય તો માઇનસ સાઇન આવશે. ઓકે, તો અહીંયા 18 કિલોન્યુટનનો લોડ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે તો માઇનસ આપણે કરીશું અહીંયા આગળ 18 કિલોન્યુટન. ઓકે, અહીંયા આપણે યુનિટ ના બી લખીએ તો બી ચાલે, આ કિલોન્યુટન અહીંયા ના લખીએ તો ચાલે,
પણ લાસ્ટમાં યુનિટ ખાસ લખવાનો, તો +18 +15 -18. ઓકે, તો ફાઇનલ આન્સર કેટલો આવશે? -3 કિલો ન્યૂટન. બરોબર છે. તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરતા હોય એ વખતે ડિસ્ટન્સને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં. ઓકે, તો અહીંયા શિયર ફોર્સ છે ડી પોઈન્ટે શિયર ફોર્સ કેટલો આવ્યો? -3 કિલો ન્યૂટન. અને માઇનસ આવ્યું એટલે ફરીથી પાછું બીજી વસ્તુ યાદ આવી જોઈએ કે સાહેબે આપણને કીધું હતું કે જ્યારે યુડીએલ હોય ત્યારે કેવી લાઈન આવે? ઇન્ક્લાઇન્ડ લાઈન આવશે. અને અહીં આગળ લોડ જે છે એ કેવો છે? માઇનસ છે. લોડ જો માઇનસ હોય તો એ આ જે રેફરન્સ લાઈન છે ત્યાંથી ક્યાં આવશે? નીચે આવશે. તો અહીંયા -3 કિલો ન્યૂટનનો લોડ છે એ અહીંયા આવશે. બરોબર છે. કેમ આપણે નીચે બતાવ્યો? કેમ કે માઇનસ છે. યુડીએલ છે એટલે લાઈન કેવી આવશે? તો આપણે અહીંયાથી લાઈન જે છે એ કેવી ડ્રો કરીશું? ઇન્ક્લાઇન ડ્રો કરીશું. બરોબર છે. તો અહીંયા આગળ આ જે છે એ રેફરન્સ લાઈનથી ઉપર છે એટલે અહીંયા આપણે પ્લસ લખીશું, અહીંયા રેફરન્સ લાઈનથી નીચે છે એટલે આપણે માઇનસ લખીશું. ઓકે, ફરીથી પાછા આપણે આયા ડી પોઈન્ટે. ડી પોઈન્ટે આવતા પછી ખબર પડી કે ચાલુ બીજો 20 કિલોમીટરનો લોડ લાગે છે. બીજો કેટલાનો લોડ લાગે છે? 20 કિલોમીટરનો. બીજો 20 કિલોમીટરનો લોડ લાગે છે. ડાયરેક્શન કઈ છે? ડાઉનવર્ડ ડાયરેક્શન છે. ડાઉનવર્ડ ડાયરેક્શન હશે તો આપણે અહીંયા આગળ શું કરીશું? -3 તો હતો જ અને પ્લસ કેટલો છે? આ જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવશે તો કેટલો થશે? તો બીજો આપણે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે અહીંયા શું કરીશું? -3 તો છે જ અને એની જોડે બીજો કેટલો આવશે? -20. તો કેટલો થશે? -23 કિલો ન્યૂટન. તો તમારે શિયર ફોર્સ એ ડી છે એ ડાયરેક્ટ -23 લખશો તો બી વાંધો નહીં આવે. +15 -18 અને -20 કરીને -23 લખશો તો બી ડાયરેક્ટ ચાલશે, કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. તો આપણે એવું જ કરીએ, અહીંયા -20 જે છે એ ડાયરેક્ટ આપણે લખી જ દઈએ. પણ તમારે અહીંયા કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે પહેલાં એવું કર્યું હતું. બરોબર છે. તો અહીંયા આવશે -23. ઓકે, ફરીથી એકવાર જોઈ લઈએ. +15 હતો, પછી આપણે શું કર્યું? માઇનસ અહીંયા આગળ 20. બરાબર, -20 કરશો તો કેટલો આન્સર આવશે? -23 કિલો ન્યૂટન. ઓકે, તો અહીંયા -23 છે, -3 તો છે જ, બીજો 20 નો નીચે જાય છે તો અહીં આગળ આપણે -20 છે નીચે બતાવશો તો અહીં કેટલો આવશે? -23 કિલો ન્યૂટન. હવે વચ્ચે અહીંયા કોઈ લોડ લાગે છે? નથી લાગતો. વચ્ચે કોઈ લોડ છે નહીં તો આપણે અહીંયા હોરિઝોન્ટલ લાઈન બનાવી દઈશું. ઓકે, અને અહીંયા જો આરબી નું રિએક્શન છે એ કેટલું છે? +23 છે. તો તમે +23 કરશો એટલે તમારો જે ડાયાગ્રામ છે અહીંયા આ પોઈન્ટે ક્લોઝ થવો જ જોઈએ. જો ક્લોઝ ના થાય, છેડા ઉપર ડાયાગ્રામ ક્લોઝ ના થાય તો સમજવાનું આપણે કંઈક ગડબડ કરી છે. બરોબર છે. એટલે તમારો જે ડાયાગ્રામ છે એ અહીંયા એ પોઈન્ટથી સ્ટાર્ટ થવો જોઈએ અને બી પોઈન્ટે ડાયાગ્રામ તમારો કમ્પ્લીટ થવો જોઈએ. બી પોઈન્ટે લોડ જે છે એ 0 થવો જોઈએ. બરોબર, -23 અને +23 કરશો એટલે બી પોઈન્ટે તમને લોડ જે છે એ 0 મળશે. તો આપણે લખીએ અહીંયા આગળ શિયર ફોર્સ એટ બી ઇઝ ઇક્વલ ટુ -23 કિલો ન્યૂટન. આમ -23 +23 ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે, પણ આપણે લખીશું -23 કિલો ન્યૂટન કેમ કે આરબી નું રિએક્શન ઓલરેડી +23 અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે. બરોબર છે. તો આ તમને જે મળી ગયો એ શું મળ્યું? શિયર ફોર્સ ડાયાગ્રામ. ઓકે, હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે બેન્ડિંગ મોમેન્ટ. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? બેન્ડિંગ મોમેન્ટ. તો બેન્ડિંગ મોમેન્ટ જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય તો આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે છેડા છે એ અને બી, જ્યાં છેડા છે ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ કેવી થશે? 0 થશે. તો આપણે હવે લખીએ અહીં આગળ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. તો બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન ની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે જે એન્ડ છે એ અને બી આ બંને પોઈન્ટે બેન્ડિંગ મોમેન્ટ કેવી થશે? 0 થશે. મોમેન્ટ છે એટલે આપણે આને એમ વડે બતાવીએ છીએ, મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ 0 અને મોમેન્ટ એટ બી ઇઝ ઇક્વલ ટુ પણ શું થશે? 0 થશે. ઓકે, હવે તમારે જોવાનું છે, હવે તમારે એ જોવાનું છે કે અહીંયા સી ડી અને અહીં આગળ જો અહીંયા જે શિયર ફોર્સ છે પોતાની સાઇન પ્લસમાંથી માઇનસમાં ચેન્જ કરે છે તો અહીં આગળ તમને બેન્ડિંગ મોમેન્ટ છે એ કેવી મળશે? મેક્સિમમ મળશે. તો સૌથી પહેલા તો તમારે આ ડિસ્ટન્સ શોધવું પડશે કેમ કે મોમેન્ટ બરાબર આપણે લેવું પડશે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણે લેવાનું છે
તો એના માટે આપણે શું લેવું પડશે? પહેલા મોમેન્ટ લેવી પડશે. આ પોઈન્ટે આપણે આ જે ડિસ્ટન્સ છે એને ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું? તો અહીંયા આગળ આપણે બે ટ્રાયેંગલ જે છે એને કન્સિડર કરવાના છે, બરોબર છે. તો એક ટ્રાયેંગલ તમારો આ થઈ ગયો, બરોબર. આ સી પોઈન્ટ છે, અહીંયા ઉપર બતાવીએ. અહીંયા જે ક્રોસ કરે છે ત્યાં ઈ પોઈન્ટ કહી દઈએ, બરોબર છે. અને એ જ રીતે અહીંયા આગળ આપણે ડી પોઈન્ટ કહીએ, બરોબર છે. તો અહીંયા એક ડાયાગ્રામ તમારો ટ્રાયેંગલ આ થશે અને બીજો ટ્રાયેંગલ છે આ થશે. બંને ટ્રાયેંગલ છે, ટોટલ ડિસ્ટન્સ તમને કેટલું આપેલું છે? 3 મીટર આપેલું છે. તો અહીં આગળ તમારે આટલું જે ડિસ્ટન્સ છે એને હું x લઈ લઉં. ફરીથી જો એકવાર, આ જે ડિસ્ટન્સ છે આટલું એને હું x લઈ લઉં. તો આ જે ડિસ્ટન્સ વધ્યું એ કેટલું થાય? કેટલું થશે? તો અહીંયા જો ટોટલ કેટલું છે? 3 છે, એમાંથી આટલું x છે, તો આટલું કેટલું થશે? 3 માઇનસ x. કેટલું થશે? 3 માઇનસ x. ફરીથી જો અહીંયા આગળ, અહીંયા x પ્લસ 3 માઇનસ x કરશો તો પ્લસ x ને માઇનસ x ઉડી જશે, તો 3 મીટર મળે છે, મળે છે. ઓકે, તો આ રીતે તમારે અહીંયા આટલું x લેવાનું છે. તો આ થશે 3 માઇનસ x. હવે આપણે મોમેન્ટ તો પછી શોધીએ, પહેલા આપણે જોઈએ કે આ ડિસ્ટન્સ x કેટલું છે. કેમ કે અહીંયા ઈ પોઈન્ટે તમને બેન્ડિંગ મોમેન્ટ કેવી મળે છે? મેક્સિમમ મળશે. ઓકે, તો અહીંયા આગળ આપણે ડિસ્ટન્સ જે છે ફાઇન્ડ આઉટ કરવા માટે આ એક ટ્રાયેંગલ છે, તો બંને ટ્રાયેંગલને કન્સિડર કરીશું. તો તમે આ ડાયરેક્શન જે છે, આ જે ડાયરેક્શન લઈએ છીએ આપણે 15 ડિવાઇડેડ બાય આ ડિસ્ટન્સ, તો અહીંયા પણ આપણે 3 ડિવાઇડેડ બાય 3 માઇનસ x કરીશું. ઓકે, તો અહીંયા આગળ કેટલું છે? 15 છે. તો જો અહીંયા આગળ 15 ડિવાઇડેડ બાય x. આપણે ટ્રાયેંગલની એકરૂપતા એવું તમે 7મા કે 8મા ધોરણમાં એવું ચેપ્ટર આવે છે, બરોબર. મને પાકું ખબર નથી કયા ચેપ્ટર કયું ધોરણમાં આવે છે, પણ આવે છે ખરું. તો અહીંયા બે ટ્રાયેંગલને આપણે એકરૂપતા જોવાની છે. બાકુબા અને ખુબાકુ જે શરતો તમે જોઈ હશે, તો એની અંદર આ એક પ્રમાણે છે, બરોબર. આપણે આ બાજુનું માપ અને આ બાજુનું માપ બંનેનો રેશિયો લઈએ તો એ જ પ્રમાણે આ ટ્રાયેંગલમાં પણ આ બાજુનું માપ અને આ જે છે માપ એનો આપણે શું લઈશું? રેશિયો લઈશું. અહીંયા 15 લેતા હતા તો અહીંયા કેટલું આવશે? 3 આવશે. ડિવાઇડેડ બાય અહીંયા આપણે x લેતા હતા નીચે, તો અહીંયા કેટલું આવશે? 3 માઇનસ x. હવે શું કરીશું આગળ? ચોકડી ગુણાકાર, બરાબર. તો ચોકડી ગુણાકાર કરશું એટલે આ જે વેલ્યુ છે આ પ્રમાણે થશે અને આ જે x છે આ પ્રમાણે જશે. તો 15 જોડે કોણ આવશે? 15 જોડે એના મિત્ર 3 માઇનસ x આવશે. અને બીજું આ x જે છે એ ક્યાં જશે? આ સાઈડ જશે, તો 3x થશે. ઓકે, તો અહીંયા 15 તરીના 45 માઇનસ 15x ઇઝ ઇક્વલ ટુ 3x. 15x માઇનસ છે બરાબર ને આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે. તો 15 ને 3 18x બરાબર 45. તો x ની જે વેલ્યુ છે એ 45 ડિવાઇડેડ બાય 18. કેલ્ક્યુલેશન કરો, કેલ્સીમાં જોઈને x ની વેલ્યુ કેટલી આવે છે? તો x ની વેલ્યુ જે છે એ આવશે 22.5. કેટલી આવે છે? 2.5 આવશે. ઓકે, તો x ની જે વેલ્યુ છે એ આપણે અહીંયા આવશે 2.5 મીટર. તો અહીંયા જો તમને x જે છે એ મળી ગયું. કેટલું મળ્યું? અહીંયા 2.5. તો અહીંયા 3 માઇનસ x કરીએ આપણે તો 3 માઇનસ 2.5 બરોબર છે. તો અહીંયા કેટલું મળશે? 0.5. તો અહીંયા જો મારે હવે E ઉપર લોડ શોધવો હોય, E ઉપર UDL જે છે E ઉપર આપણે કીધું કે ભાઈ બેન્ડિંગ મોમેન્ટ કેવી થાય છે? મેક્સિમમ થાય છે. તો આપણે E ઉપર મોમેન્ટ શોધવી હોય તો એ પ્રમાણે આપણે મોમેન્ટ શોધવા માટે પહેલા આપણે ડિસ્ટન્સ જે છે એ શોધવું જરૂરી છે. ઓકે, તો હવે આપણે આ જે છે એને પહેલા ઇરેઝ કરી દઈએ. તો હવે આપણે અહીંયા બેન્ડિંગ મોમેન્ટનો એક ડાયાગ્રામ ડ્રો કરીશું. ઓકે, તો આપણે કીધું તમને કે સ્ટાર્ટિંગમાં અહીંયા A પોઈન્ટ છે અને B પોઈન્ટ છે, ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ કેવી લેવાની છે? 0 લેવાની છે. તો અહીંયા A પોઈન્ટે અને B પોઈન્ટે કેવી આવશે બેન્ડિંગ મોમેન્ટ? 0 આવશે. તમને 2 પોઈન્ટ મળી જશે. પછી આપણે C પોઈન્ટે મોમેન્ટ શોધવાની છે. તો C પોઈન્ટે તમારે મોમેન્ટ શોધ્યું હોય તો તમે બે રીતે શોધી શકો છો. યા તો તમે C પોઈન્ટથી રાઇટવર્ડ ડાયરેક્શનમાં જાઓ અને એની ઉપર જે ફોર્સ લાગે છે એ બધાનો તમે નેટ ફોર્સ લેશો તો તમને મોમેન્ટ મળશે. યા તો પછી તમે
લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં જાઓ અને ત્યાં આગળ જે ફોર્સ અને ડિસ્ટન્સ છે એનું મલ્ટિપ્લિકેશન કરશો તો તમને મોમેન્ટ મળશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લોડ કેટલાનો છે, 5 કિલો ન્યૂટનનો છે. કઈ ડાયરેક્શન છે? અપવર્ડ ડાયરેક્શનમાં છે. તો 5 કિલો ન્યૂટનનો લોડ અને ડિસ્ટન્સ કેટલું છે? 1 મીટર. તો મારે સી પોઈન્ટે મોમેન્ટ લેવી હોય તો આ એક લોડ અને આ ડિસ્ટન્સ ગણું તો બી મળી જશે. એવું ના કરવું હોય તો પછી અહીંથી લેવાની આરબી અને આટલું ડિસ્ટન્સ, આ લોડ અને આટલું ડિસ્ટન્સ, આ પોઈન્ટ, આ જે યુડીએલ છે એને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કર્યો એ અને આટલું ડિસ્ટન્સ. તમને ઇઝી કયું પડે છે? તો આપણને ઇઝી લેફ્ટ હેન્ડ સાઈડથી મોમેન્ટ લેવી ઇઝી પડશે. તો હું મોમેન્ટ એટ સી લઉં છું અહીંયા આગળ. તો મોમેન્ટ એટ સી અહીંયા આપણે કઈ ડાયરેક્શનમાંથી લીધી છે? તો તમને ખબર છે કે આ ડાયરેક્શનમાં જાઓ તો એ કઈ કહેવાશે? લેફ્ટ હેન્ડ સાઈડ. બરોબર છે ને? આમ જાઓ તો કઈ કહેવાય? રાઈટ હેન્ડ સાઈડ. તો અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી મોમેન્ટ લીધી છે. તો લખીશું અહીંયા આગળ LHS ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? હવે જો અહીંયા આગળ રિએક્શન કેટલાનું છે? 5 કિલો ન્યૂટનનું છે. ડિસ્ટન્સ કેટલું છે? 1 મીટર છે. તો તમે અહીંયા 5 કિલો ન્યૂટન મલ્ટીપ્લાય બાય 1 મીટર તો કેટલું આવશે? 5 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો તમને સી પોઈન્ટે મોમેન્ટ એટ સી લેફ્ટ હેન્ડ ડાયરેક્શનમાં લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે લીધી. LHS નો મિનિંગ થશે L ફોર લેફ્ટ, H ફોર હેન્ડ અને સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડથી મોમેન્ટ લીધી તો સી પોઈન્ટે મોમેન્ટ તમને કેટલી મળે છે? 5 કિલો ન્યૂટન. તો અહીંયા સી પોઈન્ટે તમે મોમેન્ટ જે છે એ 5 કિલો ન્યૂટન આપણે બતાવી દઈએ. ગ્રાફ જે છે આપણે લાસ્ટમાં દોરીશું. બરોબર છે? એના પછી આપણે કયો પોઈન્ટ આવ્યો? તો હવે આપણે મોમેન્ટ લેવાની છે ડી પોઈન્ટે. તો ડી પોઈન્ટે મોમેન્ટ લેવા માટે શું કરશું? તો મોમેન્ટ એટ ડી. હવે ફરીથી જોવાનું કઈ ડાયરેક્શનમાંથી ઈઝી રહેશે. આમ મોમેન્ટ લેશો તો ઈઝી રહેશે કે આમથી લેશો તો ઈઝી રહેશે? બરોબર છે? તો તમારે મોમેન્ટ અહીંયા આપણે આ જે છે એને RHS કહેવાય અને આમ લઈએ તો LHS કહેવાય. તો આપણે અહીંયા મોમેન્ટ RHS થી લઈશું. રાઈટ હેન્ડ સાઈડની મોમેન્ટ છે એ કેલ્ક્યુલેટ કરીશું. તો મોમેન્ટ એટ ડી RHS રાઈટ હેન્ડ સાઈડથી મોમેન્ટ લઈશું તો 23 કિલો ન્યૂટનનું લોડ છે, ડિસ્ટન્સ 1 મીટર છે, અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે એટલે પ્લસ લઈશું. તો અહીંયા આગળ તમારે 23 કિલો ન્યૂટનનું લોડ છે, ડિસ્ટન્સ જે કેટલું છે? 1 મીટર છે. તો અહીંયા આગળ તમારે કેટલું આવશે? 23 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો અહીંયા આગળ 5 તમે અહીંયા બતાવ્યું, 5ને થોડું નીચે બતાવીએ જેથી કરીને ગ્રાફ આપણો SF ડાયાગ્રામમાં મિક્સ ના થઈ જાય. તો આ 5 કિલો ન્યૂટન, અહીંયા આપણે 23 કિલો ન્યૂટન. ડી પોઈન્ટે કેટલી મળે છે? 23. તો 23 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર અહીંયા બતાવી દઈએ. હવે આપણે મેઇન વસ્તુ જોવાની છે ઈ પોઈન્ટે મોમેન્ટ લેતા. બરોબર છે? તો ઈ પોઈન્ટે મારે મોમેન્ટ લેવી હોય તો શું કન્સિડર કરવું પડે? તો જો અહીંયા આગળ ઈ પોઈન્ટ તમારો ક્યાં છે? અહીંયા આગળ છે. હવે જો યા તો તમે આમ જઈ શકો યા તો તમે આમ જઈ શકો. મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડ પણ જઈ શકો અને રાઈટ હેન્ડ સાઈડ પણ જઈ શકીએ. હવે મારે ઈ પોઈન્ટે મોમેન્ટ લેવાની છે તો જે બી ડિસ્ટન્સ હું લઈશ એ બધા મારે ક્યાંથી લેવા પડશે? ઈ પોઈન્ટથી લેવા પડશે. જેટલા બી ડિસ્ટન્સ હું લઈશ એ બધા મારે ક્યાંથી લેવા પડશે? ઈ પોઈન્ટથી લેવા પડશે. હવે તમે જો આમથી આમ જાઓ તો વધારે ઊંચવાડો છે. આપણે કઈ ડાયરેક્શનમાં જઈશું? રાઈટ હેન્ડ સાઈડ જઈશું. તો મોમેન્ટ એટ ઈ ક્યાંથી લેવાની છે? આપણે રાઈટ હેન્ડ સાઈડથી. કેટલા ફોર્સ કન્સિડર કરવા પડશે? એક આરબી કન્સિડર કરવો પડશે જે અપર ડાયરેક્શનમાં જાય છે એટલે પ્લસ લઈશું. 20 કિલો ન્યૂટનનો લોડ જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે એટલે માઇનસ લઈશું. અને ડિસ્ટન્સ જે બી લઈશું એ બધા ક્યાંથી લઈશું? તો આપણે અહીંયા ઈ પોઈન્ટ છે, આ કેટલું છે ડિસ્ટન્સ? 0.5. બરોબર છે? તો આપણે અહીંયા 0.5 ડિસ્ટન્સ. હવે તમારે આ બાજુનો જે પોર્શન છે એને કન્સિડર કરવાનો છે નહીં. આપણે ઓનલી જોવાનું છે આટલો ડાયાગ્રામ, 1, 2 અને આટલો યુડીએલ. આટલા 3 ફોર્સ છે એને જ ખાલી કન્સિડર કરવાના છે. એના સિવાયનો એક પણ ફોર્સ છે એ કન્સિડર કરીશું નહીં. અહીંયા 23 કિલો ન્યૂટનનો લોડ અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે, પ્લસ લઈશું. ડિસ્ટન્સ કેટલું છે? ઈ થી 1.5. તો અહીંયા 23 મલ્ટીપ્લાય બાય 1.5. ઓકે, ફરીથી જો અહીંયા આગળ શું કર્યું આપણે? ઈ પોઈન્ટથી મોમેન્ટ લીધી. તો અહીંયા બી પોઈન્ટે જો આરબી કેટલું છે? 23. કઈ ડાયરેક્શનમાં છે? અપર ડાયરેક્શનમાં છે. અપર ડાયરેક્શનમાં છે એટલે પ્લસ લીધું. ડિસ્ટન્સ કેટલું આવશે? 1 + 0.5 મીન્સ કે 1.5. તો અહીંયા 23 મલ્ટીપ્લાય બાય 1.5 થશે. ઓકે, હવે
ફરીથી જો અહીંયા આગળ આ જે છે એ શું છે, પોઈન્ટ લોડ છે, અને પોઈન્ટ લોડ છે કઈ ડાયરેક્શનમાં જાય છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે. ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે તો શું કરીશું, તો અહીંયા આપણે ડી પોઈન્ટે મોમેન્ટ લેવી હોય, બરોબર છે, આપણે અહીંયા ઈ પોઈન્ટે મોમેન્ટ લેવાની છે, બરોબર છે, તો એક આપણે આ ફોર્સ તો લઈ લીધો છે. હવે અહીંયા આગળ 20 નો લોડ છે, બરોબર છે, ક્યાં જાય છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. અપવર્ડ જતો હતો તો પ્લસ લીધો, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય છે તો માઇનસ આવશે, તો 20 મલ્ટીપ્લાય બાય 0.5. ઓકે, તો અહીંયા માઇનસ 20 મલ્ટીપ્લાય બાય 0.5. આટલા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ થતો છે નહીં. પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે હવે બધાને પ્રોબ્લેમ થાય છે, કેમ કે આ યુડીએલ કન્સિડર કરવાનો છે. ઓકે, તો યુડીએલ કન્સિડર કરવામાં બધાને પ્રોબ્લેમ થાય છે. તો યુડીએલ છે આપણે અહીંયા 0.5 નું જે ડિસ્ટન્સ છે એની ઉપર યુડીએલ કેટલો લાગે છે, 6 કિલોન્યુટન પર મીટર લાગે છે. હા, તો આપણે જોવાનું છે અહીંયા આગળ, આપણે અહીંયા જોવાનું છે, અહીંયા ડિસ્ટન્સ તમને આપેલું છે 0.5. આને થોડું ઝૂમ કરીને વ્યૂ તમને બતાવું હું, તો જ તમને વધારે ખબર પડશે ક્લિયર. તો અહીંયા આપણે આનો ઝૂમિંગ કરીને વ્યૂ બતાવીએ તમને, તો આ પ્રમાણેની કન્ડિશન છે. આ જે છે એ 6 કિલોન્યુટન પર મીટર છે. અહીંયા ડિસ્ટન્સ જે છે એ કેટલું છે, 0.5 છે, બરાબર છે. તો આને આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવું હોય તો 6 મલ્ટીપ્લાય બાય 0.5 કરશો તો એ પોઈન્ટ લોડમાં કન્વર્ટ થઈ જશે. એટલે 6 ગુણ્યા 0.5 કરો એટલે કેટલાનો આવશે લોડ, અહીંયા 3 કિલોન્યુટન આવશે. અને ડિસ્ટન્સ કેટલું લેશો, તો અહીંયા જો હવે ઈ પોઈન્ટથી ડિસ્ટન્સ આપણે લેવું હોય તો આ પોઈન્ટ લોડ ક્યાં લાગે છે, વચ્ચે લાગે છે. આખું કેટલું છે 0.5, અડધું કેટલું થશે 0.5 ડિવાઇડેડ બાય 2. ઓકે, તો 3 કિલોન્યુટનનો લોડ અને ડિસ્ટન્સ જે છે એ કેટલું આવશે 0.5 ડિવાઇડેડ બાય 2. તો અહીંયા આગળ માઇનસ, ડાયરેક્શન કઈ આવશે, અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે તો માઇનસ આવશે, તો માઇનસ 3 કિલોન્યુટનનો લોડ અને ડિસ્ટન્સ જે છે એ 0.5 ડિવાઇડેડ બાય 2. તો આની આપણે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીશું તો આનો આન્સર જે છે મોમેન્ટ એટ ઈ એ તમને મળે છે 23.75 કિલોન્યુટન ઇન્ટુ મીટર, બરાબર છે. યુનિટ તમારે ખાસ લખવાના છે, યુનિટમાં પ્રોબ્લેમ ના કરતા. અહીંયા કિલોન્યુટન ઇન્ટુ મીટર એટલે મોમેન્ટ થશે. ઈ પોઈન્ટે જુઓ તમને અહીંયા મોમેન્ટ કેવી મળે છે, મેક્સિમમ મળે છે. તો ઈ પોઈન્ટે આપણે મોમેન્ટ જે છે એ કેવી બતાવીશું, મેક્સિમમ. તો અહીંયા જો અહીંયાથી એક ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આપણે બતાવીએ, આ 23 છે, ઈ પોઈન્ટે કેટલી મળી 23.75. હવે આપણે આ જે છે એને જોડવાના છે. અહીંયા જો અહીંયા કોઈ ફોર્સ લાગતો નથી તો આપણે સ્ટ્રેટ લાઈન બનાવીશું આ પ્રમાણે. જ્યારે યુડીએલ લાગતો હોય અને એ યુડીએલને તમારે અહીં આગળ મોમેન્ટ આપણે બતાવી હોય તો સ્મૂથ કર્વ બનાવવાનો હાથથી. તો અહીંયા જો, બરોબર. અને એ જ પ્રમાણે અહીંયા આગળ કોઈ લોડ લાગતો છે નહીં તો અહીંયા આગળથી સ્ટ્રેટ લાઈન આવશે. તો આ પ્રમાણે તમે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જે છે એની કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ. ઓકે.